તો કે મિત્રો અત્યારે આપણે એકદમ ઢીંગલાની જેમ તૈયાર થઈને બહાર જવાનું છે. ક્યાં જવાનું છે તો વિડીયોમાં ખબર પડી જશે. વિડીયોમાં જોડાઈ રહેજો. તો ચાલો આપણે નીકળી જઈએ આપણે સવારીમાં. તો કે ફાઇનલ મિત્રો આપણે જે જગ્યાએ જવાનું છે તે જગ્યાએ આપણે પૂગવાના જ છે. તો જો અત્યારે આપણે જે જગ્યાએ જઈને કેટલી બધી પબ્લિક પણ જોઈ રહી છે. આપણે ક્યાં જોઈએ તે તમને વિડીયોમાં ખબર પડી જશે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ રહેજો. તો જો અત્યારે આજનું બધી વાતાવરણની માહોલ ચાલી રહ્યો છે ને કેટલી બધી પબ્લિક જોઈ રહી છે. તો આપણે જો અત્યારે આવ્યા છે અહીં ગાદરમાંથી દર્શન કરવા માટે ખોળાદે અને આજે શું બધી અમાસ છે એટલે દર્શન કરવા ખાસ આવ્યા છે. તો જો વિડીયો મૂકવા મારે થોડુંક મોડું થઈ ગયું છે, 1-2 દી મોડું થઈ ગયું છે કેમ કે ભણવાનું ચાલુ થઈ ગયું છે. તો આ ભણવામાં બહુ કંઈ સમય મળે ને એટલે વિડીયો એડિટિંગ કરવાનું બધી હોય તો તેમ મોડું થઈ જાય. જો આવું અત્યારે બધું ચાલી રહ્યું છે ને આજે સોમવતી અમાસ છે એટલે કેટલી બધી પબ્લિક પણ આવી છે ને ફૂલ બાકાજી બોલે છે. ચારે બાજુ માણસો જ દેખાય છે ને આટલું બધી ચાલે છે. દુકાને ભરચક છે ને જો આપણે અંદર જઈ રહ્યા છીએ અત્યારે મમ્મી પપ્પા સાથે આવ્યા છે એટલે જો આ રીતનું બધી ચાલે છે. તો જો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ને અત્યારે એવા માતાજીનું મંદિર છે ને અહીંયા ચારે બાજુ પબ્લિક જ દેખાય છે બધી. તો આ રીતનું બધું અત્યારે કામકાજ ચાલુ છે ને જો માતાજીના સ્થાને આવીને ખરેખર મજા આવે છે. એમ માતાજીના સ્થાને આવી એટલે એક અલગ જ શાંતિનો અનુભવ થઈ રહ્યો છે. તો જો આ રીતનું ચાલે છે. એ માતાજીનું ગેટ છે સરસ મજાનો ને માતાજીનું મંદિર સામે જ છે. તો અત્યારે ખરેખરની મજા આવી રહી છે. ના મેં હું હમણાં કેટલા સમયથી જો ખોડાદે આવ્યો નહોતો કેમ કે ભણવામાં સમય ન હોય, વેકેશન હતું પણ કંઈ એવું કંઈ ખાસ યાદ નહોતું એટલે નહોતો આવ્યો. ને બાકી જો અહીંયા જમણવાર ચાલુ છે એટલે પ્રસાદી ચાલુ છે ને આપણે જો પ્રસાદી લઈ લીધી છે આવું ચાલે છે. ચાલો આપણે ઘરે જવા માટે નીકળી જઈએ. ઘરે જઈને મળશું. મમ્મી ઉપર જે બીજી જગ્યાએ જવાનું છે તો તેનું કામ પતાવી લીધે આપણે ઘરે પૂગી જશું ને ઘરે જઈને પછી મળશું ને પ્રસાદી જો ત્યાં ચાલુ છે લાડવાની બધી. ઓકે મિત્રો, જો આજે આપણે ખોડાદે ગયા હતા ગાતર માતાજીના મંદિરે દર્શન કરવા માટે. તો આપણે ખોડાદેથી છે ને આવી ઘરે ને પછી નીંદર આવી એટલે હું સૂઈ ગયો હતો ને પછી અત્યારે સાંજે હું 5-6 વાગે ઉઠી ગયો હતો. પછી ભગવાન યાદ કરી જમી લીધું છે. અત્યારે સાંજ પડી ગઈ છે. આપણે ઘરમાં જઈને પાછા અત્યારે સુવાનો આમ તો સમય થઈ ગયો છે કે 10 જેવું થઈ ગયું છે. આપણે સૂઈ જાય કેમ કે કાલે સવારમાં સ્કૂલ પણ છે, સ્કૂલે પણ જવાનું છે. પણ અત્યારે મમ્મી જો અહીંયા એક કામ કરી રહી છે. શું કરે છે તમને બતાવું. મારી મમ્મી કંઈક ને કંઈક કામ કરતી જ હોય ને હક તો વરે જ નહીં. કંઈક ને કંઈક કામની પાસે આવી જાય ગમે ત્યાંથી. તો અત્યારે જો તમે મારી મમ્મીને અત્યારે છે ને હળદર ચટણી ને ધારણ જીરું છે. શું છે મમ્મી? કોણ લેતે હો? તો મિત્રો આ તમે જોઈ શકો છો આમાં ધાણા જીરાનો પાવડર છે, હળદર છે ને મરચાંનો પાવડર છે. તો હળદર પણ લીધી કે મમ્મી? નહીં, આ હળદર તો આપણે ઘરની હતી. ના લીધી. હા, ચટણી લીધી ને હળદર ને દળાવતા. હા એવું છે. હળદર તો આપણે ઘરની છે. જો આખું વર અથાણા કરવા લઈ આવતા ને તો એ 1.5 કિલો હળદર આપણે આખું વર આવેલા કરશે. જો આ બધી બરણીયું પડ્યું છે તો તેમાં ભરી દે બધી. તો જો અત્યારે આ રીતનું બધી ચાલે છે ને આ ચટણીનો કલર બાકી એક નંબર છે. જોઈ લો તમે કેમ છે, એકદમ લાલ ચટાકેદાર છે ને. જો આંખમાં કે ઉડી હોય ને તો ખબર પડે કેવી છે. પપ્પાએ ધાણા જેવું પણ લઈ એ સારું કર્યું. હું ઘેર જ બનાવું, મને આનંદ ગમતું. આનો સુગંધ એવો ન આવે. આપણે ઘેર બનાવીએ ને એનો સુગંધ મસ્ત આવે. ધાણા પાવડર કોઈ વાંધો નહીં, તમને શોખ છે તો આ વખતે લઈ લો. જ્યાં સુધી હાલ છે ત્યાં સુધી પછી આપણે બનાવી નાખશું ઘેરે. દર વર્ષે મારી મમ્મી ધાણા જીરું પાવડર ઘરે જ બનાવે છે કેમ કે ઘરે આપણે એકદમ જે ખેતરમાં ધાણા વાવ્યા હોય તેમાંથી સરસ રીતે બની જાય છે એટલે વાંધો ન આવે. ને હળદર ખેતરનું વાવી છે, નારળિયું છે એટલે નારળિયુંમાં જ્યાં પારો હોય છે તેમાં હળદરને વાવી દે છે એટલે આખું વર્ષ આથણા થાય કરે ને બાકી પછી એને કાઢીને સૂકવી દે છે ને તેને હળદર ઘરની થઈ જાય છે એટલે વાંધો ન આવે. ઘરનું ખાવા મળે પણ ચટણી તો ન થાય એટલે ચટણી આપણે વેચેથી લઈ લઈએ છીએ. તો જો આ રીતનું અત્યારે બધી ચાલે છે. મમ્મી આ એટલું ધાણા જીરું આખું વર્ષ થઈ જાય છે? હા બસ છે ને, જ્યાં સુધી હાલ છે ત્યાં સુધી હાલશું. બાકી તો બનાવી નાખી ઘેર. કારણ કે ઘેર આપણે ધાણા જીરું બનાવીએ ને એવી તો મજા નહીં આવે. તાર પપ્પાને નહીં ખાવે પણ કોઈ વાંધો નહીં, લીધું આ વખતે. તો બધી બેનું ઘેર જ બનાવતી વધારે પડતી. જો કોણ કોણ બેનું ઘેર બનાવો ધાણા જીરું કોમેન્ટ કરી નાખજો. તો જો ભાઈ આવું બધું ચાલે છે. હવે અત્યારે રાત પડી ગઈ છે, મારે સુવાનો સમય થઈ ગયો છે
તો આજનો વ્લોગ છે તેને આપણે પૂરો કરી દઈએ. મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રાધે રાધે. ફરી એકવાર સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. મમ્મીએ કીધું કોમેન્ટ કરી નાખજો પાછા. જય માતાજી.